તો આજે રિદ્ધિની હાલત બહુ ખરાબ થઈ ગઈ. શું થયું રિદ્ધિ, કહેતો કરી બધાને? આજ તો બહુ થાકી ગઈ ગાઈસ. આજે હતો રવિવાર, બહુ ભીડ હતી ને. 11:44 11:45 અમે દુકાન બંધ કરીને હવે ઘેર જઈએ. સવારના હજુ હવે અમે જમશું. સવારે ઘરેથી ચા નાસ્તો કરીને આવીએ તે હવે ઘેર જઈને અમે ખાઈશું. જમવાની વાત તો દૂર રહે, મતલબ આજ તો પાણી પીવાનો ટાઈમ નતો હે ને. જરાય નહીં, દુકાનમાં પગ મૂકવાની એ જગ્યા નથી ને બહાર તો એવું કરે ને બાપા, ઉભા થઈ થઈને બધું ફેદી જ નાખે જાતે જ. અરે જોવો એનો કઈ વાંધો નહીં, પણ અમે અમારી રીતે બતાવીએ તો તમને જે સાડી જોઈતી હોય એવી મળીએ. કે તમે બાકી ઉભા થઈને જોવો ને, બધા ઉભા થયા હોય, કોને કઈ સાડી બતાવી કઈ ખબર ના પડે ને. તો બેસીને જોવો ને તો તમે એકબીજાને બતાવો, પેલું માગન તો અહીંથી તમે આ બાજુ પાસ કરી શકો. પણ આ તો બધા ઉભા જ થઈ પણ જાય. આજે બહુ પ્રેમથી કહીએ તો સાંભળતા નહીં, પછી કાયા થઈને કહીએ ને એટલે એવું કહે છે કે તમારો સ્વભાવ સારો નહીં. આજે પણ બહુ ભીડ ને કંટ્રોલ બહાર છે ને. સમજો કે સવારે ઘેરથી ચા નાસ્તો કરીને આવીએ ત્યાં દુકાનમાં આખો દિવસ ઉભું રહેવાનું. પ્લસ કસ્ટમર અમુક એક બે એવા આવી જાય, બધા એવા નહીં હોતા પણ એક બે એવા આવી જાય તે આપણે માથું ચડાવી દે. માથું ચડાવી દે. અને બધા લોકો એમ જ કહેતા કે અમે આટલે દૂરથી આવ્યા, અમારો ભાવ આટલો ઓછો કરો, અમારે આટલે દૂરથી આટલો ભાવ ઓછો કરો. બધા દૂરથી જ આવે ને. બધા મોસ્ટ ઓફલી અમારા જેટલા કસ્ટમર હોય ને એ બધા દૂરથી જ આવે. અમુક જ એવું હશે કે આટલામાંથી આવો આટલા વિસ્તારમાં, બાકી બધા દૂરથી જ આવો. તમારે એવું નહીં કે અહીંયાથી નજીકથી આવો કે દૂરથી આવો તો ભાવ વધારે ઓછો લેવાનો. અમારો ફિક્સ રેટ જ છે. ઓનલાઈન માં જે ભાવ લખેલો હોય ને એનાથી 50-100 લેસ થઈ જાય, બાકી ફિક્સ રેટ જ છે. જે અમારી રીતે થતું હોય એ તમને કરી આપીએ. બાકી આ તો વિડીયો એવું નહીં એટલે કે અમુક કસ્ટમર આવે ને તો એમ કે તમે વિડીયોમાં તો કહેતા નહીં કે ફિક્સ રેટ અમારો, એટલે આજે કહી દીધું. તો ચલો, આજ તો બહુ ખતરનાક ભીડ હતી, કંટ્રોલ બહાર હતી ને. કંટ્રોલ બહાર બહુ જ ભીડ હતી. અને આવીને આવી ભીડ છે તો અમને કઈ વાંધો નહીં. હમણાં તો કઈ વાંધો નહીં, હમણાં તો મજા આવશે કામ કરવાની. પણ બસ ખાલી તમે એટલી વિનંતી કરજો કે સાડીઓ લેવા આવો તો થોડું વેઇટ કરજો, નહીં ભીડ હોય તો. હા, અને કોલ કરીને એકવાર ફોન કરીને જરૂરથી આવજો. આમ તો દુકાન અમારી ચાલુ જ હોય, પણ કદાચ આ તો કઈ કારણસર બંધ રહે તો ફોન કરીને આવો. કામ વગરનો ખાલી ફોન ના કરતા. બધાના બહુ ખાલી ફોન આવતા હોય. ઓનલાઈન વધારે બંધ છે થોડા ટાઈમ માટે, દિવાળી સુધી. તમે માનશો ને, મેં 250 મેસેજ ના રિપ્લાય આપ્યા, ખાલી એક જ ઓર્ડર આવ્યો. વિચારો, પછી તમે બધા એમ કહો કે રિપ્લાય આપતા નહીં, પણ તમે ખાલી મેસેજ કરો તો તમને શું રિપ્લાય આપવાનો? મારે ખાલી સાડીનો ભાવ પૂછવો હોય તો સાડીના બધા ફોટાના નીચે ભાવ લખેલો જ છે. તો ચલો હવે આ વિડીયો પતાવીએ. જય માતાજી. જય માતાજી, ગુડ નાઇટ, આવજો બધા.